દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ મુખ્ય સમાચાર। શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે હિન્દુ સંગઠનોને સામાન્ય નાગરિકોની વિશાળ રેલી નીકળશે। કલેક્ટર સુધી અવાજ મજબૂત રીતે પહોંચાડાશે। ઉપાસના અને આરાધનાના સમયગાળામાં જ મેઘરાજાની પધરામણી થતાં જનજીવન ખુશખુશાલ। જોકે અંડરબ્રિજની સમસ્યા યથાવત રહેતા ઓજી વિસ્તારના લોકોને પડી રહી છે હાલાકી। શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ ભક્તોની આસ્થા અને શિવત્વ ચરમસીમાએ। વરસતા વરસાદમાં પણ મંદિર શણગાર અને દીપમાળાના દર્શન કરવા ભાવિકોની ભીડ। અને અસામાજિક તત્વોને પાઠ ભણાવવા પોલીસે કુખ્યાત 3 આરોપીનું સરઘસ કાઢ્યું। દલિત યુવકને મારનાર 3 લોકોને 25 સુધી જાહેરમાં લઈ જઈને લોકોનો ભય દૂર કર્યો। તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर पे Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જુનાગઢ શહેરના ઘણા બધા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવો હવે આવશ્યક છે તેવી માગણી બુલંદ બની રહી છે. જુદા જુદા વિસ્તારમાં હિન્દુ સંગઠનોની મીટિંગ, સાધુ સંતોનો રોષ અને સામાન્ય નાગરિકોની લાગણીને વાચા આપતા બેઠકોના દોર પછી 20મી ઓગસ્ટ એટલે કે આવતીકાલે ઝાંસીની રાણી સર્કલથી એક વિશાળ રેલી કાઢવાનું આયોજન હાથ ધરાયું છે. તમામ સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા આવતીકાલે નીકળનારી આ વિશાળ રેલીમાં જુનાગઢ વાસીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે. તમામ લોકોનો એક જ સૂર છે કે શહેરનો ખામદોડ વિસ્તાર હોય, જોશીપુરા વિસ્તાર હોય કે હવે પછી તો શહેરની મધ્યમાં તળ જુનાગઢ એવો માંગના થોડ કે નાગર રોડ જેવો વિસ્તાર હોય ત્યાં પણ હવે અશાંત ધારો લાગુ કરવો આવશ્યક બન્યો છે. ઘણા બધા લોકોનું જ્યારે પેશકદમી થઈ રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર તાત્કાલિક અસરથી લગભગ વિસ્તારોમાં અશાંત ધારોનું જાહેરનામું બહાર પાડે તેવી માગણી આવતીકાલે બુલંદ બનાવવામાં આવશે. અને એટલા માટે આવતીકાલે સવારે ઝાંસીની રાણી સર્કલ ખાતે લોકોને એકઠા થવા અને કલેક્ટર સુધી મજબૂત રીતે અવાજ પહોંચાડવા લોકોને અપીલ કરવામાં આવી છે. જુનાગઢમાં છેલ્લા 3 દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે ધરતીપુત્રો સહિત સામાન્ય જીવનમાં ખુશાલી વ્યાપી છે. એક તરફ શિવ ઉપાસનાનું પર્વ ચાલી રહ્યું છે, બીજી તરફ આવતીકાલથી પર્યુષણ પર્વનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. આવા સમયે જ મેઘરાજાએ પધરામણી કરી દેતા સર્વત્ર ખુશાલીનો માહોલ છે, પરંતુ અંડરબ્રિજની સમસ્યા યથાવત રહી છે, જેને કારણે ઓજી વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડે છે. જોશીપુરાનો અંડરબ્રિજ માત્ર 1 કે 2 ઇંચ વરસાદથી જ પાણીની અંદર ગરકાવ થઈ જાય છે. એને કારણે જોશીપુરા સરદારપરાની આસપાસની લગભગ 150 થી સોસાયટીમાં રહેતા 1.5 લાખથી લોકો વધુ પ્રભાવિત થાય છે. આ બધા નાગરિકોને જુનાગઢ શહેર જોડવા માટે એક અંડરબ્રિજ છે અને બીજું જોશીપુરાનું ફાટક છે, પરંતુ ફાટક વારંવાર બંધ રહેતું હોવાને કારણે લોકો અંડરબ્રિજમાંથી જુનાગઢ શહેરમાં અવરજવર કરે છે. વરસાદી પાણીના ભરાવાને કારણે છેલ્લા 3 દિવસથી પરિવહન બંધ થઈ ગયું છે. આ અંગે મહાનગરપાલિકા સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે તેવા આક્ષેપ સાથે લોકોએ અંડરબ્રિજમાંથી પાણીના નિકાલ માટે સુયોગ્ય આયોજન કરવું જોઈએ તેવી માગણી દોહરાવી છે. લોકોને પાળા ઉપર ચડીને અવરજવર કરવું પડે છે, જેને કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઈ રહી છે. અંડરપાસનો વિષય એવો છે કે આજે 2 દિવસથી આ પાણી ભર્યું છે. ઉપરથી વરસાદ પડે છે, કુદરતી વરસાદ છે, વરસાદને રોકી નથી શકવાના. પાણીનો નિકાલ કરવો એ આપણી કોર્પોરેશનની પ્રાયોરિટીની જરૂરિયાત છે. આજે પાણીના નિકાલ ન થાય એના હિસાબે અહીંયા બાજુમાં સિવિલ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલ એટલે કે જૂનાગઢની જોશીપરાની 80,000 માણસોને સારવાર માટેનું કેન્દ્ર. હવે 80,000 માણસો જ્યારે જૂનાગઢમાં રહેતા હોય અને અહીંયા પાણી ભરેલું છે ગરનાળામાં, તો અહીંયા એમ્બ્યુલન્સ આવે, એમ્બ્યુલન્સ અહીંયાથી પાછી ગીતાલોજે જાય તો ગીતાલોજે ફાટક બંધ હોય છે. રેલવેનો પ્રશ્ન તો આપણે વર્ષો જૂનો છે, પાણીનો પ્રશ્ન આજે વર્ષો જૂનો છે. તો આનો તાત્કાલિક વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવે. એક તંત્રને આજે 2 વર્ષથી આપણે કહીએ છીએ, પણ કોઈ જાતનું એક્શન લેવામાં નથી આવતું. કેમ કે આમાં ચોખ્ખું દેખાય છે કે આજથી 2 વર્ષ જેવો આશરે સમય થયો હશે, 40 થી 45 લાખ રૂપિયાનો ખર્ચ પાણી માટે કરેલો છે કે પાણીનો નિકાલ વ્યવસ્થિત થઈ જાય અને માણસોને સારી સુવિધા મળે. મારું નામ અશોકભાઈ વલ્લભભાઈ પરમાર, જુનાગઢ જોશીપરા રહેવાસી. મારો પ્રશ્ન આ પુલ માટે એ છે કે આમાં પાણીનો નિકાસ જરીએ છે નહીં. અવારનવાર અહીંથી નીકળવાનું હોય, નીકળતા પુલ ભરેલો જ હોય લગભગ તો, ને આજુબાજુની 2 ફાટક ન્યાય પૂગીએ તો ત્યાં બંધ હોય, એટલે ન્યાય ટાઈમ એટલો બગડે છે ને કોઈ આ પુલનો કોઈ નિકાલ નથી થતો. ને વરસાદને હિસાબે ને વરસાદ જાય પછી અંદરથી નીચેથી પાણી આવ્યા રાખે, એટલે એ કોઈ સુવિધા કાયદેસર કરતા નથી. આપણે આનો ઉકેલ કઈ રીતે લાવી શકે? આ જે મેન રોડની છે ને ગટર ભેળવે ને તો એ 80% એનો ઉકેલ નીકળે એમ છે, પણ એ કાંઈ કરવું નથી.
અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો અને મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ લોહાણા સમાજના કદાવર નેતા એવા ગિરીશભાઈ કોટેચાનો આગામી 26મી ઓગસ્ટે જન્મદિવસ છે. આ જન્મદિવસની ઉજવણી 5 દિવસીય અલગ અલગ સેવા યજ્ઞ દ્વારા કરવાનું કોટેચા પરિવારે નક્કી કર્યું છે, જેના ભાગરૂપે 21મી તારીખે રેડક્રોસ હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું છે. ત્યારબાદ 22મી તારીખે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભોજન, ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ, જૂનાગઢ જેલના બંદીવાન ભાઈઓ માટે પણ આરોગ્યલક્ષી કેમ્પ, આવા વિવિધ આયોજનો દ્વારા શ્રી કોટેચાના જન્મદિવસને ઉજવવામાં આવશે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ તમામ કાર્યક્રમમાં જે લોકોને અનુકૂળ હોય તે સમય ફાળવીને સેવા યજ્ઞમાં આહુતિ આપે તેવી અપીલ કરી છે. તો ઓમ રાવલ અને દીપલ રૂપારેલિયાએ પણ આ વાતને સમર્થન આપીને ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસને આપણે સેવા યજ્ઞના ભાગરૂપે મનાવીએ તેવી અપીલ કરી છે. અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો અને લોહાણા સમાજના આગેવાન રઘુવંશી રત્ન જૂનાગઢમાં 11 વખત જેમને ડેપ્યુટી મેયર રહી ચૂકવાનો જેમને રેકોર્ડ જેમના નામે છે એવા શ્રી ગિરીશભાઈ કોટેચાનો આગામી 26 તારીખે જન્મદિવસ છે. આ જન્મદિવસની ઉજવણી સાપ્તાહિક ઉજવણીમાં સેવાકીય કાર્યોના શુભ હેતુથી સર્વરોગ નિદાન કેમ્પ, ગરીબોને અનાજ વિતરણ, હોસ્પિટલમાં જવું, જૂનાગઢમાં જેટલી જે વિકલાંગ દીકરીઓની કે વિકલાંગ બાળકોની સંસ્થા છે એમને અનાજ વિતરણ કરાવવું, એમની સાથે ભોજન કરાવવું, એમને કેક કટિંગ કરાવવું, આવા અલગ અલગ શુભ હેતુથી જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે 25 તારીખે સોમવારે ગિરીશભાઈ કોટેચાનું નિવાસસ્થાન મયારામ બાપુના આશ્રમની બાજુમાં આવેલું છે. ત્યાં સવારે 8થી બપોરે 3 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. રક્તદાન મહાદાન, તમને જીવનમાં રક્તદાન કરવાની અમૂલ્ય તક મળી છે, ત્યારે આ રક્ત થેલેસીમિયાગ્રસ્ત બાળકોને ત્યારે અર્પણ કરવામાં આવશે. તો મારી સર્વે જૂનાગઢ વાસીઓને વિનંતી છે કે આ એક રક્તદાનના મહા કેમ્પમાં 25 તારીખે સોમવારે ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને આપણે સૌ સાથે જોડાઈએ અને થેલેસીમિયાગ્રસ્ત બાળકોના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય એવા શુભ હેતુથી આપણે આમાં સૌ આવીએ. ધન્યવાદ. અસ્તુ. ઓમભાઈ રાવલ, દોલતપરા, જૂનાગઢ મહાનગર. આવતી 26 તારીખના મંગળવાર એટલે કે અમારા વડીલ મુરબ્બી અને જૂનાગઢ મહાનગર કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે એના અનુસંધાને જૂનાગઢ મહાનગરમાં એક ભવ્યાથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ છે 25 તારીખ અને સોમવારના રોજ એમના નિવાસસ્થાને સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ છે. આમાં જે રક્તદાન એકત્રિત થશે એ થેલેસમિયાના બાળકો માટે અને ખૂબ અત્યારે જે જરૂરિયાત, જે સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાત બ્લડની ઊભી થાય છે કે બ્લડથી બ્લડનો બીજો કોઈ વિકલ્પ નથી, એટલા માટે આ રક્તદાન કેમ્પનું આયોજન થયું છે. ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિ પણ થાય અને જરૂરિયાતમંદોને ઉપયોગી થાય એ હેતુથી, આ શુભ આશયથી આ રક્તદાન કેમ્પનું આયોજન થયું છે. તો મારી આપ સર્વને નમ્ર અપીલ છે, વધુમાં વધુ યુવા મતદાતાઓ આમાં જોડાય અને બ્લડ ડોનેટ કરે અને ક્યાંક ને ક્યાંક કોઈકને કોઈક પરોક્ષ રીતે એકબીજાને ઉપયોગી થઈ શકીએ એવા શુભ આશયથી આજે રક્તદાન કેમ્પનું આયોજન થયું છે. ત્યારે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે આપ પણ રક્તદાન કેમ્પમાં જોડાજો. હું પણ રક્તદાન કરવાનું છું, તમે પણ રક્તદાન કરો. ક્યાંક ને ક્યાંક આપણે પણ આ પરમાર્થના કાર્યમાં આપણે પણ જોડાઈએ. જૂનાગઢ શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો માન્ય શ્રી ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ અઠવાડિયા માટે, એક વીક માટે અલગ અલગ સેવા કાર્યો કરવાની ગિરીશભાઈની જે ઈચ્છા હતી એ મુજબ અમે 21થી 27 તારીખ સુધી જૂનાગઢ શહેરમાં અલગ અલગ સેવા કાર્યો કરવા જઈ રહ્યા છે. જેમાં 21 તારીખે સવારે 9:30થી 12:30 આઝાદ ચોક ખાતે આવેલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ નિદાન કેમ્પમાં જૂનાગઢના નામી ડૉક્ટરો આવશે, નિઃશુલ્ક તપાસ કરશે, જરૂર પડશે તો દવા પણ આપવામાં આવશે અને ડાયાબિટીસ અને બીપીના રિપોર્ટ પણ કરી આપવામાં આવશે. એ પછીની તારીખે સિવિલ હોસ્પિટલમાં આખો દિવસ બંને ટાઈમ દર્દીઓને ભોજન, તેમના સગાઓને ભોજન આપવામાં આવશે. 23 તારીખે સવારે જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જેલમાં જે કેદીઓ રહેલા છે તેમની પણ
નિઃશુલ્ક ડૉક્ટરી તપાસ કરવામાં આવનાર છે, તેમને પણ જરૂરી દવા આપવામાં આવશે. 25 તારીખે સવારે 8 થી 2 સુધી મેગા રક્તદાન કેમ્પ જે ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજવીરા ખાતે રાખેલ છે. નવયુવાનોને, દોસ્તોને, મિત્રોને, માતાઓ બહેનોને અપીલ છે કે જે સ્વસ્થ લોકો છે તે રક્તદાન કરવા આગળ આવે. અત્યારે લોહીની અછત છે. થેલેસેમિયાના બાળકો જે છે તેમના માટે આ બ્લડ જે એકત્ર થશે એ સિવિલ હોસ્પિટલમાં જમા કરાવવામાં આવશે. આ સેવા કાર્યોમાં આપને જ્યાં આ ઉપયોગ હોય, સર્વરોગ નિદાન કેમ્પમાં આપને બતાવવું હોય, નામ ન લખાયું હોય તો પણ સીધા રેડ ક્રોસ હોલ આવી જાજો, બધાનો વારો પણ આવી જશે. અને રક્તદાન કેમ્પમાં પણ વધુમાં વધુ સંખ્યામાં રક્તદાતાઓ જોડાય તેવી મારી અપીલ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગઈકાલે શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ ભક્તોની આસ્થા અને શિવત્વ ચરમસીમાએ જોવા મળ્યું હતું. સાંજે 6 વાગ્યા પછી અચાનક જ મુશળધાર વરસાદ તૂટી પડ્યો. આમ છતાં વરસતા વરસાદમાં પણ ભાવિકો નજીકના શિવ મંદિરે પહોંચ્યા હતા અને મંદિર શણગાર અને દીપમાળા આરતીના દર્શન કરીને શ્રાવણી છેલ્લા સોમવારે ભાવુક ઉજવણી કરી હતી. કડિયાવાડમાં આવેલું કડિયા મંદિર કે જે હાટકેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે, જ્યાં ગઈકાલે સાંજે દીપમાળા અમરનાથ દર્શન અને દર્શનીય શણગારનું આયોજન થયું હતું. મહિલા ભાવિક અને આ મંદિરનું સંચાલન સંભાળનાર નિર્મલાબેન ટાંકે કહ્યું કે શ્રાવણ માસના 4 સોમવાર અમારા દ્વારા સુશોભન અને દર્શનીય શણગાર દ્વારા ભોળાનાથની આરાધના કરવામાં આવી હતી. છેલ્લે દિવસે વરસાદ વરસતો હોવા છતાં કડિયાવાડના રહેવાસીઓને આસપાસના વેપારીઓએ શ્રદ્ધાપૂર્વક શિવજીને શીશ નમાયું હતું. પૂજારી એવા ક્રિશ પુરોહિતે કહ્યું કે દિવ્ય દીપમાળા અને શૃંગાર બાદ જ્યારે બાબા બર્ફીલા બાબાની આરતી ઉતારવામાં આવી ત્યારે જીવનનો એક અનેરો લાભ મળ્યો હોવાની અનુભૂતિ અમને થઈ હતી. મોટી સંખ્યામાં શિવ ભક્તો અને ખાસ કરીને નજીકના કાર્યકરો બપોરથી જ સુશોભન અને દીપમાળાની ગોઠવણી માટે વ્યસ્ત બન્યા હતા, જે સાંજે 7:30 કલાકે દીપમાલાના પ્રજ્વલિત પ્રકાશ વચ્ચે અમરનાથ બાબાની આરતી ઉતારવામાં આવીને એ રીતે કડિયા મંદિર કડિયાવાડ ખાતે શ્રાવણ માસના છેલ્લા સોમવારની ધામધૂમથી ઉજવણી પૂર્ણ થઈ હતી. બોલો હાટકેશ્વર મહાદેવની જય. અમારું આ કડિયાવાડમાં હાટકેશ્વર મહિલા સત્સંગ મંડળ દ્વારા અને યુવક મંડળ દ્વારા આ 150 વર્ષ જૂનું મંદિર છે શિવજીનું. પણ દર વર્ષે યુવક મંડળના ભાઈઓ બહેનો બધા મળી અને એટલા સરસ દર્શન કરે છે. આ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, હિમાલય બાબાના દર્શન કરાવે છે ભક્તોને. અને હું છોકરાઓને એવું કહું છું કે તમે દર વર્ષે આટલી મહેનત સરસ કરો છો. આ લોકો આપણે બોલાવીએ છીએ ત્યારે તરત ટીવીવાળા આવી જાય છે, તો આપણે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ કે બાબા અમરનાથ આ લોકોને પણ સદા સાજા સારા રાખે અને સરસ આવા કામ એ લોકો આપણી કદર કરી અને લેવા આવે છે. ધન્યવાદ. મારું નામ પુરોહિત ક્રિશ રાકેશભાઈ. આજરોજ કડિયાવાડ કડિયા જ્ઞાતિની અંદર હાટકેશ્વર મંદિરમાં બરફની શિવલિંગનું આયોજન કરેલું છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર નિમિત્તે બાબા માતાના દર્શન રાખેલા છે, તથા દીપમાળાનું આયોજન કરેલું છે અને સુંદર રંગોળીનું આયોજન કરેલું છે, પ્રસાદ અને સાંજે મહાઆરતીનું આયોજન કરેલું છે. તો વાંજાવાડમાં આવેલ ખરડેશ્વર મહાદેવ ખાતે પણ ગઈકાલે મહાકાલ સ્વરૂપના પૂજા અર્ચન અને આરતી સાથે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર મનાવવામાં આવ્યો હતો. પ્રમુખ કિશોરભાઈ પંડ્યાના માર્ગદર્શન નીચે ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિના ઈષ્ટદેવ એવા ખરડેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રતિ સોમવારે આમ તો વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવાયા,
ગઈકાલે છેલ્લે દિવસે મહાઆરતીના કાર્યક્રમમાં પણ બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શીતલ જોશીએ કહ્યું કે પ્રતિ સોમવારે અમે અલગ અલગ રીતે દેવાધિદેવ મહાદેવની આરાધના કરી છે. ગઈકાલે શ્રાવણ માસના છેલ્લા સોમવારે પણ વિશેષ શૃંગાર સાથે અમે ભોળાનાથની આ રીતે ભક્તિ કરી હતી. પ્રસન્ન કરવાના આશય સાથે અમે લોકોએ જ્યારે ભગવાન શિવને શીશ નમાવ્યું ત્યારે સાંજે 7 કલાકે આરતીના ઘંટારાઓ વચ્ચે મોટી સંખ્યામાં ઔદિચ્ય ખરડી સમવાય બ્રાહ્મણ જ્ઞાતિના ભાઈઓ બહેનોએ ખરડેશ્વર મહાદેવને શીશ નમાવીને પવિત્ર શ્રાવણ માસની ઉજવણી હેમખેમ પૂર્ણ કરી હતી. કરવામાં આવી હતી અને દર સોમવારે અલગ અલગ સ્વરૂપની અમે અહીંયા ઝાંખી બાંધરાવટી ખરડેશ્વર વાડીએ ખરડેશ્વર મંદિરે અમે ઝાંખી કરીએ છીએ અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ આ દર્શન આરતીનો લાભ લીધો. આજે મહાઆરતી, આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. આજે મહાકાલ સ્વરૂપ ઇષ્ટદેવ ખરડેશ્વર દાદાને આપ્યો અને મોટી સંખ્યામાં ભાવિકોએ આ આરતીનો લાભ લીધો અને બધા પ્રસાદ લઈ અમે પોતપોતાને ઘરે જઈએ છીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ,
કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ શહેરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી થઈ ત્યારે જુનાગઢથી નજીક આવેલ ઝાંઝરડા ગામના લોકોએ પણ દર વર્ષની જેમ આ વર્ષે સવારે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌશાળાના લાભાર્થી અને ગૌપ્રેમીઓ દ્વારા આ શોભાયાત્રા ઝાંઝરડા ગામમાં ફરી હતી. ત્યારે નાની નાની બાળાઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ અંતર્ગત શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બેન્ડ વાજાની રમઝટ વચ્ચે આ શોભાયાત્રાએ ઝાંઝરડા ગામમાં પરિભ્રમણ કર્યું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જીવન કવન આધારિત કેટલાક ફ્લોટ્સ પણ આ શોભાયાત્રામાં ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે અમે રામનવમી હોય કે જન્માષ્ટમી હોય, શોભાયાત્રા દ્વારા ભગવાન શ્રીની આરાધના કરતા હોઈએ છીએ. યશોદાનંદનના અવતરણને વધાવવા ઝાંઝરડા ગામને પણ ધજા પાતા સુશોભિત કરવામાં આવ્યું હતું ને એના માર્ગ ઉપર શોભાયાત્રા નીકળી હતી, જેનો લાભ ઝાંઝરડા ગામના લોકોએ ઉપસ્થિત રહી અને લીધો હતો. બહેનોએ મુખ્ય માર્ગ ઉપર રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી. મારું નામ શિવાભાઈ ધોરાજીયા, અમારું ગામ ઝાંઝરડા. અમે દર જન્માષ્ટમી આવી રીતે ધામધૂમથી કૃષ્ણ જન્મ ઉજવીએ છીએ અને અમારા ગામમાં દરેક ભાઈઓ બહેનો નાના મોટા બધા સાથ સહકાર આપે છે. અને 2 દિવસનો કાર્યક્રમમાં સાંજના રાતે પણ 12 વાગ્યા લગી કીર્તન થાય, જન્મ ઉત્સવ થાય અને ત્યાર પછી એમ બધા પ્રસાદ લઈ ભગવાનને દર્શન કરી અને બધા વિખુટા પડે અને ધામધૂમથી ગામ આખાને બહુ જ મજા આવે છે. ઘણા વર્ષોથી આ કાર્યક્રમ અમે ઉજવીએ છીએ. હું દીપકભાઈ ડોંગા, ગામ ઝાંઝરડા, જુનાગઢ. અમારા ગામમાં દર વર્ષે આ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીએ છીએ. તેમાં અમે સવારે શોભાયાત્રાનો કાર્યક્રમ હોય છે. તે ગામના દરેક શેરીમાં ભગવાન નગરયાત્રાએ નીકળે છે. ગામના દરેક બહેનો ભાઈઓ એને હોશથી વધાવે છે અને દર વર્ષની જેમ લગભગ 35 વર્ષથી અમે આ શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ અને આખા ગામમાં આ શોભાયાત્રા આટો મારી અને પાછો રામ મંદિરે અને કૃષ્ણ મંદિરે પધારી શોભાયાત્રાનું પૂર્ણાહુતિ થાય છે. તેમજ સાંજે કીર્તન થઈ અને રાતના નંદ ઉત્સવ ઉજવી અમે આ આઠમનો તહેવાર જે આપણે હિન્દુ સંસ્કૃતિના છે એ પ્રમાણે અમે ધામધૂમથી ઉજવીએ છીએ. એમાં ગામના દરેક ભાઈઓ બહેનો નાના મોટા બધાનો સાથ સહકાર અમને મળે છે અને ખૂબ ધામધૂમથી અમે આ તહેવાર ઉજવીએ છીએ. 2 દિવસ પહેલા જુનાગઢના એક દલિત યુવકને પટ્ટે મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી ને દલિત યુવકની ફરિયાદ બાદ પોલીસે 3 આસામીઓની ધરપકડ કરી છે. આ કુખ્યાત આરોપીઓ ખાડિયા વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. કડિયાવાડમાં બનેલ આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આજે કડક હાથે કામ લીધું હતું અને આજે બપોરે જે 3 આરોપીઓએ દલિત યુવકને ફટકાર્યો હતો એ 3 યુવકની ધરપકડ કરીને સૌપ્રથમ કાળવા ચોકમાં જીમખાના પાસે લાવવામાં આવ્યા હતા, જ્યાં ઉઠક બેઠક કરાવીને આ 3 આરોપીને પોલીસ કડક હાથે કામ લઈ શકે છે તેનું ભાન કરાયું હતું. ત્યારબાદ પંચેશ્વર સુધી જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. લોકોના મનમાંથી આવા લુખાઓનો દૂર થાય ને લુખાઓનો ભય દૂર થાય અને લોકો નિર્ભીક રીતે પોલીસને જાણ કરી શકે તે પ્રકારનું આયોજન એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવ્યું. ત્યારે લોકો પણ કુતૂહલતાપૂર્વક એકત્રિત થયા હતા. 3 આરોપી કે જેઓ ખાડિયા વિસ્તારમાં રહે છે તેમણે 2 દિવસ પહેલા એક દલિત યુવકને માર માર્યો હતો. એની સામે પોલીસે કડક હાથે કામ લીધું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આવતીકાલે હિન્દુ સંગઠનો અને સામાન્ય નાગરિકોની વિશાળ રેલી નીકળશે. કલેક્ટર સુધી અવાજ મજબૂત રીતે પહોંચાડાશે. ઉપાસના અને આરાધનાના સમયગાળામાં જ મેઘરાજાની પધરામણી થતાં જનજીવન ખુશખુશાલ. જોકે અંડરબ્રિજની સમસ્યા યથાવત રહેતા ઓજી વિસ્તારના લોકોને પડી રહી છે હાલાકી. શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવ ભક્તોની આસ્થાને શિવત્વ ચરમસીમાએ. વરસતા વરસાદમાં પણ મંદિર શણગાર અને દીપમાળાના દર્શન કરવા ભાવિકોની ભીડ. અને અસામાજિક તત્વોને પાઠ ભણાવવા પોલીસે કુખ્યાત 3 આરોપીનું સરઘસ કાઢ્યું.
દલિત યુવકને મારનાર 3 લોકોને 25 વર્ષ સુધી જાહેરમાં લઈ જઈને લોકોનો ભય દૂર કર્યો. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.